ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામથી લઈને મહુવા તરફ જતા તરેડ રોડ ઉપર વળાંકમાં રસ્તો પહોળો કરવાને પગલે ચાલતી કામગીરીને લઈને અકસ્માતની સંભાવનાઓ વધી ગઈ છે। બોરડીથી મહુવા તરફના રોડ ઉપર ધાર કાપીને રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે, ત્યારે વળાંકમાં ડામર રોડના બદલે કાંકરા અને માટી નાખી દેવાને પગલે વાહનો સ્લીપ થવાની ઘટનાઓ બની રહી છે। કાર માટીમાં લપસી જતા ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી, જેને પગલે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। હવે તમે કેડો કરી દીધો વીમો વાળા નંબર છે કોઈ ગાડી અને કઈ પ્રૂફ ના બોલાવે આને આવડે ને છે ને આઈડામાં લખાવો નામ પ્રાગજીભાઈ આહિર અને આજે અમે આ બોરડી તરેડ રોડ ઉપર ઊભા છીએ અને અમારા વિસ્તારમાં રોડ ઉપર પવનચક્કીનું કામ ચાલુ છે। તો પવનચક્કીવાળાએ એની પવનચક્કીની મોટી ગાડીઓ ચલાવવા માટે રોડ કટિંગ કરી અને આ તમે જોઈ શકો રોડ ઉપર સાફ કર્યા વગર રોડ જતા રહ્યા છે અને અવારનવાર અહીંયા એક્સિડન્ટ થયા છે। હાલ અત્યારે એક્સિડન્ટ થયું, બાજુમાં ઇલેક્ટ્રિક થાંભ હતો એનો એ પડી ગયો છે અને આ કોઈ સાફ કર્યા વગરના જતા રહ્યા છે અને આ ભાઈ ડ્રાઇવિંગ કરતા અત્યારે હાલ, અને આની પહેલાં 4-5 ગાડી આવી રીતે અહીંયા પલટી મારી ગઈ છે રસ્તામાં રેતી અને કપચી પડવાના કારણે।